કૃતજ્ઞતાની આપણી સતત પ્રેક્ટિસ જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવામાં મદદ કરે છે. આ સંદર્ભમાં આજે હું ધનતેરસ માટે કૃતજ્ઞ છું. ધનતેરસ, જેને ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દિવાળીના તહેવારોનો એક મહત્વપૂર્ણ દિવસ છે અને તેનો મુખ્ય હેતુ ભગવાન ધન્વંતરી અને દેવી લક્ષ્મીની પૂજા કરવાનો છે. આ દિવસ ખાસ કરીને સંપત્તિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે પૂજાના ફાયદાઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ એક સકારાત્મક પ્રથા છે, જે ફક્ત માનસિક સંતુલન જ નહીં, પરંતુ આપણા જીવનમાં શ્રદ્ધા અને આશાને પણ મજબૂત બનાવે છે. આજે હું ધનતેરસ માટે કૃતજ્ઞ છું, કારણ કે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી આપણને સ્વાસ્થ્ય મળે છે. આ પૂજા આપણને સારા સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય આપે છે. તે બદલ હું ધનતેરસનો ખૂબ જ આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું ધનતેરસ માટે કૃતજ્ઞ છું, કારણ કે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સંપત્તિ આવે છે અને મારા જીવનમાં નાણાકીય સ્થિરતા અને સમૃદ્ધિ પ્રવર્તે છે. તે બદલ હું ધનતેરસનો ખૂબ જ આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું ધનતેરસ માટે આભારી છું, કારણ કે આ દિવસે થતી પૂજા આપણા પરિવારની સુખાકારી અને સમૃદ્ધિ માટે છે. ધનતેરસ પર થતી પૂજા ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે અને આ પૂજા મારા ઘરમાં સકારાત્મકતા લાવે છે. તે બદલ હું ધનતેરસનો ખૂબ જ આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું ધનતેરસ માટે આભારી છું, કારણ કે પૂજા દરમિયાન દીવા પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને મારું ઘર હંમેશા પ્રકાશ અને ઉર્જાથી ભરેલું રહે છે. તે બદલ હું ધનતેરસનો ખૂબ જ આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું ધનતેરસ માટે આભારી છું, કારણ કે આ દિવસ નવા વ્યવસાયો, રોકાણો અને કાર્ય શરૂ કરવા માટે શુભ માનવામાં આવે છે અને દરેક નવી તક સાથે સફળતા અને સમૃદ્ધિ આવે છે. તે બદલ હું ધનતેરસનો ખૂબ જ આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું ધનતેરસ માટે આભારી છું, કારણ કે ભગવાન ધન્વંતરીની પૂજા આપણને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવે છે. મને અને મારા પરિવારને સમયસર અને યોગ્ય તબીબી સંભાળ મળી રહી છે. તે બદલ હું ધનતેરસનો ખૂબ જ આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું ધનતેરસ માટે આભારી છું, કારણ કે ધનતેરસની પૂજા કરવાથી આપણને આધ્યાત્મિક રીતે મજબૂતી મળે છે અને આ દિવસની ધાર્મિક વિધિઓ મારા આંતરિક વિકાસને પ્રોત્સાહન આપે છે. તે બદલ હું ધનતેરસનો ખૂબ જ આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું ધનતેરસ માટે આભારી છું, કારણ કે પૂજા સાથે સંકળાયેલી માન્યતાઓ આપણને સકારાત્મક વલણ અને આશા સાથે જીવવા માટે પ્રેરણા આપે છે અને આ દિવસ મારા જીવનમાં આશા લાવે છે. તે બદલ હું ધનતેરસનો ખૂબ જ આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું ધનતેરસ માટે આભારી છું, કારણ કે આ દિવસનું એક મહત્વ એ છે કે આપણે આપણી સંપત્તિનો સારો ઉપયોગ કરીને સમાજની સેવા કરીએ છીએ અને મને અન્ય લોકોને મદદ કરવાની અને સમાજમાં યોગદાન આપવાની તક મળી છે. તે બદલ હું ધનતેરસનો ખૂબ જ આભારી છું. આભાર, આભાર, આભાર. આ કૃતજ્ઞતા યાદીઓને ધ્યાનમાં રાખીને અને ધનતેરસ પર પૂજાના મહત્વને સમજીને આપણે સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિનું સ્વાગત કરવું જોઈએ. મારા હૃદયમાં આ ભાવના સંપૂર્ણ રીતે વહેતી રહી છે. તેથી હું દરરોજ CFLની YouTube ચેનલને લાઈક કરું છું અને હું તમને પણ એવું જ કરવા વિનંતી કરું છું. હું યુનિવર્સનો આભારી છું કે તેણે મને એક હૃદય આપ્યું છે, જેમાં બીજાઓને પાછું આપવાનો જુસ્સો છે. આભાર, આભાર, આભાર.